આજ રોજ વુડા સર્કલ જે ઈએમઈ ટેમ્પલ છે તેમાં એક નાનકડા મગરનું બચ્ચું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમ વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર છે એ વધી રહ્યું છે ત્યારે નાના એવા મગરના બચ્ચા અથવા જે મગર અંદર રહે છે અને અથવા વન્યજીવો જે નદીના કાંઠે રહે છે તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે અથવા તો રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પાછા જતા રહે છે. ત્યારે જ આવા ઈએમઈ ટેમ્પલમાંથી અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સંદીપ ગુપ્તા, હર્ષદ સોની, વિશાલ ચૌધરી ને હિતેશ રાણા દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નાનકડો મગર હતો. એટલે વડોદરા શહેરની તમામ જનતાને હું અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કાંઠે રહેતા દરેક વ્યક્તિઓ જ્યારે આવા કોઈ પણ વન્યજીવો દેખાય તો એનાથી પેનિક ના થશો. અમારા જેવી વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે, એનો સંપર્ક કરો અથવા મારો સંપર્ક કરો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો. મારો સંપર્ક કરવા માટે 9925058137 જે અમારો હેલ્પલાઇન નંબર છે એના પર તમે 24/7 ગમે ત્યારે ફોન કરી શકો.